તો વિરામ બાદ આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં અને મંતવ્ય ન્યૂઝ આપની તરફ એક પળે પળની અપડેટ નવા મંત્રીમંડળ વિસ્તરણની પહોંચાડી રહ્યું છે। ત્યારે ત્રિકમ છાંગાને પણ કોલ આવ્યો છે। જયરામ ગામિત મંત્રી પદના શપથ લેશે। જયરામ ગામિતને પણ સત્તાવાર કોલ આવી ચૂક્યો છે। કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ વાજાને પણ કોલ આવ્યો છે। ત્યારે શપથ લેવા પ્રદ્યુમનસિંહ વાજાને આમંત્રણ આપવામાં આવ્યું છે। તો સત્તાવાર આ નામોની પુષ્ટિ થઈ ચૂકી છે। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ કોલ આવી ચૂક્યો છે। તો એક પછી એક નવા નામો પર મહોર લગાવવામાં આવી રહી છે। એક પછી એક નવા નામ ખુલી રહ્યા છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને પણ સત્તાવાર કોલ આવી ચૂક્યો છે। વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને પણ સત્તાવાર કોલ આવ્યો છે। એટલે કે આ તમામ જે નવા નામો સામે આવ્યા છે તમામને મંત્રીમંડળમાં સ્થાન કન્ફર્મ થઈ ચૂક્યું છે। વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલને પણ સત્તાવાર કોલ આવ્યો છે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે ઉજ્જવલ, જે પ્રકારે જૂના જોગીઓને પણ રિપીટ કરવામાં આવ્યા છે અને નવા પણ નામો પર પસંદગીની મહોર લગાવવામાં આવી છે, શું કહેશો? જી બિલકુલ, અત્યારે હાલ જો જોવા જઈએ તો જે મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે તેમાં જૂના જોગીઓને યાદ કર્યા હતા અને બધાને ફોન કરવામાં આવ્યા હતા અને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત નવા જે ચહેરાઓ છે તેમાં પણ કેટલાક ધારાસભ્યોને તબક્કાવાર ફોન થઈ ચૂક્યા છે। અત્યારે જો જોવા જઈએ તો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ગણદેવીના નરેશ પટેલ, કોડીનારના પ્રદ્યુમનસિંહ વાજાને પણ તબક્કાવાર રીતે ફોન થઈ ચૂક્યા છે અને તેમને આમંત્રિત પણ કરવામાં આવે છે। પોરબંદરના અર્જુન મોઢવાડિયાને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે। તે જ રીતે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અમદાવાદના દર્શનાબેન વાઘેલાને પણ ફોન થઈ ચૂક્યા છે। તેની સાથે પીસી બરંડા અને અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગાને પણ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ફોન થઈ ગયો છે। જયરામ ગામિત, દાહોદ ફતેપુરાના રમેશ કટારા, અંકલેશ્વરના ઈશ્વરસિંહ પટેલને પણ મંત્રીપદ તરીકેના ફોન કરવામાં આવી રહ્યા છે। તે જ રીતે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, વડોદરાના મનીષા વકીલ, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને ફોન થઈ ચૂક્યા છે અને હજુ પણ કેટલાક ધારાસભ્યોને ફોન આવશે તેવી વાત સામે આવી રહી છે। અત્યારે હાલ જો જોવા જઈએ તો અનેક ધારાસભ્યો ટીવી ચેનલો ઉપર નજર રાખી રહ્યા છે, પોતાના મોબાઈલ ફોન ઉપર પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે, નજર રાખી રહ્યા છે। કેટલાક ધારાસભ્યોએ તો પોતાના સમર્થકોને પણ એમએલએ ક્વાર્ટર્સ બોલાવી લીધા છે। જો કે હજુ સુધી તેમના ઉપર ફોન આવ્યા નથી, પરંતુ હજુ પણ જે શપથવિધિ શરૂ થવાની છે તેને 1 કલાકનો સમય બાકી છે। ત્યાં સુધીમાં કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ ધારાસભ્યને મંત્રી પદનું નસીબ ચમકાવે તેવા સંજોગો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો શપથ ગ્રહણ કરવા મનીષા વકીલને આમંત્રણ આપવામાં આવ્યું છે। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ કોલ આવ્યો છે। સંવાદદાતા કિંજલ બોરીસા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે કિંજલ, એક પછી એક નવા નામો પર પણ મહોર લગાવવામાં આવી રહી છે, શું કહેશો? મંત્રી બનાવવામાં આવે આપણે બેન સાથે વાત કરીશું। બેન, કેટલું ખુશી છે મંત્રીમંડળનો વિસ્તરણ થઈ રહ્યો, નવા નામો સામે આવી રહ્યા છે।
માહિતી ઘટન મને કહેવા જે કિંજલ હું આપને અટકાવવા માંગીશ મહેસાણાના વિસનગરથી ઋષિકેશ પટેલ મંત્રી બનશે, વલસાડના પાલડીથી કનુ દેસાઈ મંત્રી બનશે, તો રાજકોટ જસદણથી કુંવરજી બાવળિયા મંત્રી બનશે। તો એક પછી એક નામો પરથી પડદા ઉઠી રહ્યા છે, એક પછી એક નામ જાહેર થઈ રહ્યા છે, ત્યારે નવા મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે। મહેસાણાના વિસનગરથી ઋષિકેશ પટેલ મંત્રી બનશે, તો વલસાડના પાલડીથી કનુ દેસાઈ મંત્રી બનશે, તો રાજકોટ જસદણથી કુંવરજી બાવળિયા મંત્રી બનશે। આ તમામ નામ કન્ફર્મ થઈ ચૂક્યા છે, તમામને જે કોલ આવી ચૂક્યા છે। સુરતના મજુરાથી હર્ષ સંઘવી પણ મંત્રી બનશે, સુરતના કામરેજથી પ્રફુલ્લ પાનસેરિયા મંત્રી બનશે। તો આ જૂના ચહેરાઓને ફરીથી રિપીટ કરવામાં આવી રહ્યા છે, રિપીટ થિયરી અહીંયા અપનાવવામાં આવી રહી છે। મહેસાણાના વિસનગરથી ઋષિકેશ પટેલ ફરી મંત્રી બનશે, વલસાડના પાલડીથી કનુ દેસાઈને ફરીથી મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે, તો રાજકોટ જસદણથી કુંવરજી બાવળિયા પણ મંત્રી બનશે, તો સુરતના મજુરાથી હર્ષ સંઘવી પણ મંત્રીમંડળમાં સ્થાન લેશે, તો સુરતના કામરેજથી પ્રફુલ્લ પાનસેરિયા પણ મંત્રીમંડળમાં સ્થાન પામશે। તો નવા મંત્રીમંડળની જે યાદી બહાર આવી રહી છે, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા મંત્રી બનશે, નવું નામ આ સામે આવ્યું છે। ભાવનગર ગ્રામ્યથી પરસોત્તમ સોલંકી પણ મંત્રી બનશે, નવા ચહેરાને તક આપવામાં આવી રહી છે। ભાવનગર પશ્ચિમથી જીતુ વાઘાણી મંત્રી બનશે, તો અરવલ્લીના ભિલોડાથી પીસી બરંડા મંત્રી બનશે, તો નવા ચહેરા પર પસંદગીની મહોર ઉતારવામાં આવી છે। તાપીના નિઝરથી જયરામ ગામિત મંત્રી બનશે, તો આ સાથે જ અંજારથી ત્રિકમ છાંગા પણ મંત્રી બનશે। આ તમામને સત્તાવાર કોલ આવી ચૂક્યા છે। દાહોદના ફતેપુરાથી રમેશ કટારા પણ મંત્રી બનશે, તો ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પણ મંત્રી બનશે। તો તમામ નવા નામોની પસંદગી મંત્રીમંડળ માટે કરવામાં આવી છે। કોડીનારથી પ્રદ્યુમનસિંહ વાજા પણ મંત્રીમંડળમાં સ્થાન પામશે,
તો અશોકભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી અશોકભાઈ, જે પ્રમાણે એક પછી એક નામો ખુલી રહ્યા છે, વિસ્તાર વાઇઝ હવે લિસ્ટ આગળ વધી રહ્યું છે. સંજયસિંહ મવડા કે જેઓ મૌધાના ધારાસભ્ય છે, તેમનું પણ નામ ખુલ્યું છે, શું કહેશો? વિસ્તારવાદ અને જ્ઞાતિવાદ મુજબ નામો ખુલતા જાય છે. હવે જોવાનું એ રહે છે અત્યારે કે જૂના મંત્રીમંડળમાં જે 16 સભ્યો હતા એમાંથી કેટલાને જાળવી રાખ્યા છે અને કેટલાને રિમૂવ કરવામાં આવ્યા છે અને નવા કેટલા નો સમાવેશ કરવામાં આવ્યો છે. અને ટોટલ મંત્રી પદની સભ્ય સંખ્યા કેટલું રહેશે, જે અત્યારે 16 + CM એ રીતે હતા. અને ભલામણ મુજબ 27 સભ્યોનું મંત્રીમંડળ રહી શકે, પરંતુ કેટલાનું થાય છે એ આંકડો ચોક્કસપણે ખબર પડશે કે જૂના નવામાં. પરંતુ એક વાત ચોક્કસપણે આમાં આવે છે કે ઘણા બધા એવા નામો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી હતા, લીડર પણ રહી ચૂક્યા હતા અને પ્રમાણમાં સારી કામગીરી બી કરેલી હતી, અથવા તો પાર્ટી સંગઠનમાં એમનું ઇમેજ નામ મોટું હતું. તો એવા નામોને છેલ્લા ઘણા વર્ષથી દૂર કરવામાં આવ્યા છે. એનું કારણ ચોક્કસપણે ભાજપના કાર્યકરો તો જાણે જ છે, પરંતુ લોકોમાં એ હજી એક પ્રશ્ન રહ્યો છે. માની લો કે નીતિનભાઈ પટેલ જે ડેપ્યુટી CM રહી ચૂક્યા હતા અને મોદી CM બન્યા એ વખતથી કે એ પહેલાથી એમનું ભાજપમાં પેલું રહેલું છે પ્રભાવ. ઓફકોર્સ એમની અમુક કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાર એ બધા નેગેટિવ પરિબળો હતા. પરંતુ છતાં પણ અત્યારે જે રીતે કે અમુક લોકોને બિલકુલ ખાલી ભાજપના સભ્ય છે અને જૂની સંસ્મરણોને યાદ બસ રાખીને એક જાતનું અઘોષિત મહામંડળ પુરાણે મૂકી દેવામાં આવ્યા છે, અથવા તો મહાદર્શક મંડળમાં મૂકી દેવામાં આવ્યા છે. એવા બીજા બી ઘણા નામો છે. હવે એ બધા નામોનો અત્યારે ઉલ્લેખ કરવાનો કોઈ મતલબ નથી, પરંતુ એવી ઘણી પ્રતિભાઓ હતી. અને જે રીતે નવા નામો આવી રહ્યા છે એમનો ટ્રેક રેકોર્ડ હજી લોકોને ખબર નથી, ભાજપને બી ખબર નથી, પરંતુ એ લોકોને આપે છે. ચોક્કસપણે નવા નામોને તક આપવી જ જોઈએ અને એમની સંભાવનાઓને આપણે અવગણી ના શકીએ. પરંતુ નવા નામો પર જ અખતરા કરવા માત્ર સેન્ટ્રલ લીડરશિપના જોરે તો એ કદાચ એક પરપોટો બબલ સાબિત થાય અથવા તો બુમરેંગ સાબિત થાય એવું બી બની શકે. એટલે ભાજપે અને RSS એ ચોક્કસ જોવાની જરૂર છે કે હવે કામગીરી ચોક્કસપણે બતાવવી પડશે. પાર્ટીને થોડીક પ્રભાવ, પાર્ટીની ઇમેજ અથવા કાર્યક્રમો ઓછા બતાવીને રિયલ વર્ક, લોકોની સુવિધા વધે, લોકોની હાડમારીઓ ઘટે, એ અંગે ચોક્કસપણે ઊભું કરવું પડશે. જ્યારે આ નામોની યાદી જે જાહેર થવાની હતી ત્યારે ચર્ચાઓ મહિલા ઉમેદવારો તરીકે પણ, જે મહિલા નેતાને પણ સ્થાન આપવાની જે વાત હતી, અત્યાર સુધી 3 મહિલા નેતાના નામ સામે આવી ચૂક્યા છે, રીવાબા જાડેજા, મનીષા વકીલ અને દર્શના વાઘેલા. શું કહેશો? આ 3 મહિલા, જો મહિલાની રીતે વાત કરીએ તો કદાચ 25 નું મંત્રીમંડળ હોય તો 10% જેવું એમનો પેલું થયું. એટલે એકચ્યુઅલી આપણે ત્યાં વધારે છે કે મહિલાની રીતે પ્રતિનિધિત્વ મળવું જોઈએ. પરંતુ જો ફેર રીતે ગણીએ તો મહિલા હોય કે પુરુષ હોય, એમની પોતાની આગવી, સક્ષમ અને એમની પોતાની ઓળખ મુજબ પ્રતિનિધિત્વ મળે. કદાચ મહિલા ને 50% બી આ વધારે મળે તો બી વાંધો નથી, પરંતુ ક્યારે એવું થતું નથી. અને આ રીતે જોઈએ તો અત્યારે હજી કદાચ મહિલા પ્રતિનિધિત્વ જે 3 જ નામો છે ટોટલ, આપણે એવું માનીએ કે 25 નામોમાં, તો એ કદાચ સંખ્યાની રીતે થોડું ઓછું ગણાય, પરંતુ સંખ્યાની રીતે ન જોતા વિશ્લેષણની રીતે જોઈએ તો પ્રતિભાશાળી મહિલા વ્યક્તિત્વ બીજા કોણ છે 162 ધારાસભ્યમાં, એ જોવાનું અગત્યનું છે કે આ મહિલા ધારાસભ્ય બી સક્ષમ છે મંત્રી તરીકે જવાબદારી વહન કરવા માટે. જી બિલકુલથી અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ગાંધીનગરથી અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, જે પ્રકારે નામો સામે આવ્યા છે, તમામ જ્ઞાતિને ન્યાય થયો હોય એ પ્રકારે આ નામો જાહેર કરવામાં આવ્યા છે, શું કહેશો?
બિલકુલ જે નવું મંત્રીમંડળ અત્યારે બનવા જઈ રહ્યું છે તેમાં પદનામિત જે ધારાસભ્યો છે તેમને મંત્રીમંડળના શપથ લેવા માટે અંદાજિત 20 થી 22 ધારાસભ્યોની પસંદગી ઉતારી છે. આ પસંદગીની અંદર પૂર્વ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. જોકે 2027નું જે મોટું ઇલેક્શન આવી રહ્યું છે તેને ધ્યાને રાખીને આ એક જ્ઞાતિ આધારિત સમીકરણ લડાવ્યું હોય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. કેમ કે જ્ઞાતિ આધારિત દરેક ધારાસભ્યને ન્યાય આપવામાં આવશે તો તેના મત વિસ્તારની અંદર પણ સારું એવું કામ મંત્રીમંડળના જે બી વિકાસના કામો છે તે પણ થઈ શકશે અને આવનાર ચૂંટણીઓમાં પણ ભાજપને કાચું કપાશે નહીં. તે જોતા અત્યારે હાલ 2027ની ચૂંટણીને ધ્યાને રાખીને આ નામોનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મેં આપને અગાઉ પણ કહ્યું હતું કે આ વખતના મંત્રીમંડળમાં જ્ઞાતિ આધારિત ધારાસભ્યોની પસંદગી કરવામાં આવશે, જેના કારણે જે અલગ અલગ જ્ઞાતિઓ છે તેમાં વૈમનસ્ય જે ફેલાય નહીં અને એક ખોટો મેસેજ જાય નહીં કે ભાઈ અમારા જ્ઞાતિમાં કોઈને મંત્રીપદ આપવામાં આવ્યું નથી. તે જે કકરાટ હતો, જે અંદરનો અંતર કલેશ હતો તેને શાંત પાડવા માટે આ એક પ્રયાસ થઈ રહ્યો છે અને એટલે જ જ્ઞાતિ આધારિત ધારાસભ્યોની પસંદગી મંત્રીમંડળમાં કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે. જી ઉજ્જવલ, જે પ્રકારે નામ સામે આવ્યા છે, કોંગ્રેસમાંથી જે નેતાઓ ભાજપમાં આવ્યા છે તેમના નામ પર પણ પસંદગીની મોહર લગાવવાની જે એક ચર્ચા હતી, અત્યાર સુધીમાં અર્જુન મોઢવાડિયાનું નામ સામે આવ્યું છે કે જેઓ કોંગ્રેસમાંથી સામે આવ્યા હતા ભાજપમાં, પરંતુ હજુ સુધી અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલનું નામ ક્યાંય ચર્ચામાં નથી. એમના નામની હજુ યાદી ખુલી નથી. શું લાગે છે, નામ આવશે કે કેમ? જી બિલકુલ, હજુ પણ એકાદ કલાકનો સમય છે. સમયની અંદર આ રાજકારણ કહેવાય. રાજકારણની અંદર ગમે તે ઘડીએ બાજી પલટાતી હોય છે. જેમ કે ક્રિકેટનો છેલ્લા બોલનું બહુ મહત્વ હોય છે, તે જ રીતે રાજકારણમાં જે મતદારો છે મતદાન કરે છે તેમાં છેલ્લા મતનું પણ મહત્વ હોય છે. તે જ રીતે રાજકારણમાં જે મંત્રીઓ બની રહ્યા છે તેનું સસ્પેન્સ ભાજપ હંમેશા યથાવત રાખે છે. હવે રહી વાત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને મંત્રી બનાવવા માટેની, તો આ બાબતની અંદર જો જોઈએ તો અત્યારે હાલ અર્જુન મોઢવાડિયાને જ સત્તાવાર રીતે ફોન કરીને જાહેરાત કરવામાં આવી છે. જોકે છેલ્લા ઘણા સમયથી ડોક્ટર સીજે ચાવડા વિજાપુર મત વિસ્તારના ચર્ચાના એરણે રહ્યા હતા અને તેમને ચોક્કસ મંત્રીપદ આપવામાં આવશે તેવી એક સંભવિત સૂત્રો તરફથી વાત પણ વહેતી થઈ હતી. જોકે હજુ સુધી પણ સીજે ચાવડાનું નામ ક્યાંય જોવા મળતું નથી. આ ઉપરાંત હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના નામો પણ ચર્ચામાં હતા, તેમનું નામ પણ આ યાદીમાં જોવામાં મળતું નથી. ત્યારે સ્વાભાવિક રીતે જો જોઈએ તો ડોક્ટર સીજે ચાવડાને કદાચ અંતિમ ઘડીએ ફોન આવે તેવી શક્યતાઓ અત્યારે હાલ તો જણાઈ રહી છે, પરંતુ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની જે વાત છે તે અત્યારે અસમંજસની વચ્ચે ચાલી રહી છે. ત્યારે હવે આ એમને ફોન જશે કે કેમ તે પણ એક ચર્ચાનો મુદ્દો છે. જો કે જે હાઈકમાન્ડ છે તે જ્ઞાતિ આધારિત અને આ ઉપરાંત જે ધારાસભ્ય છે તેનું પોતાના મત વિસ્તારમાં કેટલું મજબૂતાઈથી કામ કરી શકે છે તેની સક્ષમતાના આધારે જ મંત્રીપદ આપવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જો જોઈએ તો ડોક્ટર સીજે ચાવડા સિવાય બાકીના જે બે નામો છે તેના ઉપર પણ અત્યારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો એક પછી એક નામના ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં જે નવા નામોની પસંદગી જે કરવામાં આવી છે, મહેસાણાના વિસનગરથી ઋષિકેશ પટેલ ને રિપીટ કરવામાં આવ્યા છે. વલસાડના પાલડીથી કનુ દેસાઈ પણ મંત્રી બનશે. રાજકોટના જસદણથી કુંવરજી બાવળિયાને પણ સત્તાવાર કોલની પુષ્ટિ થઈ ચૂકી છે. શપથ ગ્રહણ માટે તેમને આમંત્રિત કરાયા છે. સુરતના મજુરાથી હર્ષ સંઘવી પણ મંત્રીમંડળમાં સ્થાન પામશે. તો અશોકભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી અશોકભાઈ, સરપ્રાઈઝ અને સસ્પેન્સ આ ભાજપની નીતિ રહી છે. શું લાગે છે હજુ શું ટ્વિસ્ટ આવી શકે? બસ એ ભાજપની નીતિ, સસ્પેન્સ અને સરપ્રાઈઝ લોકોના મતે માસ્ટર સ્ટ્રોક હોય છે અને લોકો એને બહુ માનથી જુએ છે, પરંતુ એ નીતિ કાયમ સાચી ઠરે એવું જરૂરી નથી. સમય મુજબ એ નીતિમાં બદલાવની જરૂર છે. બીજી વસ્તુ કે કદાચ હજી 2 વર્ષ આમ શેડ્યુલ ટાઈમ બાકી છે ડિસેમ્બર 27 નેક્સ્ટ વિધાનસભાની ચૂંટણી માટે, પરંતુ આગામી નવા મંત્રીમંડળની 1 વર્ષની કામગીરીને ધ્યાનમાં રાખીને 2 શક્યતાઓ રહેલી છે કે થોડી ઘણી અને સેન્ટરમાં જે જાતનો બદલાવ કદાચ કઈ થાય
તો એને ધ્યાનમાં રાખીને બની શકે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બી 6 મહિના વહેલી થઈ શકે, અથવા જરૂર પડશે તો એક વખત નાના રિસફલિંગ કે મંત્રીમંડળ ખાતા ચેન્જ સિવાયનું બી એકાદ મોટું રિસફલિંગ નેક્સ્ટ ચૂંટણી પહેલા થઈ શકે, એવું બી આ અત્યારની ભાજપ સરકાર માટે વિચારી શકાય, કહી શકાય. અને એ જોતા એવું લાગે છે કે ભાજપ માત્ર ને માત્ર પોતાની એક સેન્ટ્રલ લીડરશીપના ભરોસે જે કઈ અખતરા કરી રહ્યું છે એ હવે હાઈ ટાઈમ છે, એ બંધ કરવું જોઈએ. અને લોકલ હોમ સ્ટેટમાં એટલે કે ગુજરાત રાજ્ય માટે એમની પાસે વિપુલ તકો છે સાચું સારું કરવાની, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની. અત્યારે સૌથી મોટો પ્રશ્ન ભ્રષ્ટાચાર જે નકલીનો છે, ગુજરાતમાં થી એની શરૂઆત થઈ છે અને ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં છે. અધિકારી રાજ થઈ ચુક્યું છે, અધિકારીઓ ઉપર કંટ્રોલ નથી. અને એ આ જે વારંવાર નેતાઓ કે મંત્રીમંડળની બદલી અથવા તો જે નવા નામો આવે છે કે યશમેન જ આવે છે, એને કારણે અધિકારીગણ અથવા બ્યુરોક્રેસી તંત્ર, વહીવટી તંત્ર ઉપર કોઈનો કાબુ નથી રહ્યો અને વહીવટી તંત્ર બી બેફામ પોતાની રીતે જે કરવું હોય એ કરે છે. એટલે આ બધા દૂષણો છે જે વારંવાર મંત્રીમંડળના ચેન્જ અથવા તો નવી પ્રતિભાઓને વિકસવા ન દેવાનું અથવા તો એ લીડરશિપ બહાર આવવા ન દેવાનું. એટલે આ બધા દુર્ગુણો અથવા બધા સંભવિત ગંભીર પરિણામો છે. હવે સમય ચોક્કસ કહેશે આગામી કોર્પોરેશનની ચૂંટણીઓમાં અને એ પછી આવનારી ચૂંટણીઓમાં. જી બિલકુલ, અશોકભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે અને નવા મંત્રીમંડળ માટે તબક્કાવાર ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે. આપણી વચ્ચે જૂનાગઢ મતવિસ્તારના સંજય કોરડિયા છે અને તેઓ અત્યારે હાલ નિવાસસ્થાને પોતાના મિત્ર વર્તુળ તેમજ સમર્થકો સાથે ફોન આવવા માટે પણ રાહ જોઈ રહ્યા છે. સંજયભાઈ, મંતવ્યમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી તમારા ઉપર ફોન આવ્યો નથી, તમને એવું લાગે છે કે છેલ્લી ઘડીએ આવશે? નહીં, એ તો પાર્ટીના જે નેતૃત્વએ નક્કી કર્યું છે એમને ફોન આવી જશે. એટલે ધારાસભ્ય તરીકે ફોન આવે ન આવે એના કરતાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પ્રથમ છું. એટલે જે ઉત્સાહ છે એ આજે જે શપથવિધિ લેવાના છે એ શપથની અંદર આપણે જોડાય અને દરેક જે પણ જેમના નામ આવ્યા છે, જેમને શપથ લેવાના છે, એમને અભિનંદન પાઠવી અને એક નવું જોમ કાર્યકરોની અંદર પૂરવા માટેના આપણે કામ કરવાનું છે. સંજયભાઈ, એવું નથી લાગતું કે જૂનાગઢના મત વિસ્તારમાં વિકાસ માટે તમને પણ જો ફોન આવે તો તમે કેવો વિકાસ કરી શકો? એ તો વિકાસ કઈ મંત્રી બની તો કરી શકીએ એવું નથી હોતું, ધારાસભ્ય તરીકે કરી શકીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર હોય એ કામ કરતો હોય છે. એટલે કોઈ પાર્ટી માટે પદ હોય ને કામ કરી શકે એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના મનની અંદર વિચાર પણ ન હોય છે. એટલે કામ તો એ રૂટિન પ્રક્રિયા છે. આ જે જવાબદારી છે એ વ્યવસ્થાનો ભાગ છે. એમાં કોઈ કામ જવાબદારી વધવાથી કામ વધારે થઈ શકે કે સારું થઈ શકે એવું નથી. એક કાર્યકર તરીકે પણ કામ સારું થઈ શકે. સંજયભાઈ, છેલ્લા 2 દિવસથી તમે એમએલએ ક્વાર્ટર્સમાં એક તરફ દિવાળી છે, પરિવાર સાથે મત વિસ્તારમાં દિવાળી મનાવવાની હોય, છતાંય પણ આ મંત્રીમંડળનું વિસ્તરણ તમને જે સૂચનાઓ આપવામાં આવી તે શું હતું? નહીં, એ તો નવા મંત્રીમંડળની જ્યારે રચના થતી હોય તો ધારાસભ્ય તરીકે આપણે અહીંયા આવવાનું હોય છે અને બધા આવતા હોય છે અને એ પ્રક્રિયા છે. અને દિવાળી તો અહીંયા આપણે પણ કાર્યકરો સાથે પણ મળાવી છે ને આ જ પરિવાર છે. ભારતીય જનતા પાર્ટી એ પરિવાર જ છે, એ કાર્યકર છે. એટલે એમની સાથે અહીંયા પણ મનાવી, આપણા વતનમાં તો મનાવતા હોય છે, પણ આજે કદાચ ગાંધીનગરની અંદર આ આપણે મોકો મળ્યો છે તેનાથી વધારે આનંદ શું હોય છે? આજે સવારે તમે મોર્નિંગ વોક કરતા હતા તે સમયે પણ આપના મીડિયા મિત્રોએ પૂછ્યું હતું, ત્યારે પણ આપની શું પ્રતિક્રિયા હતી? નહીં, એટલે મોર્નિંગ વોક એ રૂટિન પ્રક્રિયા છે, પણ આપણે તો અહીંયા આવી છીએ એટલે પ્રક્રિયામાં ચાલુ હોય છે. અને અત્યારે શપથવિધિ છે તો શપથવિધિમાં જે પણ લોકો આવે એમને આપણે ઉત્સાહ વધારવા, એમને મોટિવેટ કરવા, એમને અભિનંદન આપવા એ આપણી બધાની ફરજ છે. સંજયભાઈ, અંતિમ સવાલ કે હજુ પણ તમને એવી અંદર એવું લાગી રહ્યું છે કે કદાચ ફોન આવશે? નહીં, એવું ફોન આવશે એવી કોઈ વિચાર આપણી અંદર હોય જ નહીં. ફોન આવે તો ઠીક છે, ન આવે તો પણ એ કાર્યકર છીએ એટલે ફોન આવવાની રાહ જોઈને બેઠા હોય એવું ન હોય છે. આપણે તો શપથવિધિની અંદર જે પણ લોકો શપથ લે એમને અભિનંદન આપવા અને કાર્યકરો એમની સાથે જોડાય અને એક નવો જોમ, નવો ઉત્સાહ કાર્યકરની અંદર આવે એ જ મહત્વની વાત છે. પણ અત્યારે આપની જે નિવાસસ્થાન છે એમાં આપના સમર્થકો, ટેકેદારો પણ આવ્યા છે, શું કહેશો?
નહીં, એ તો ગુજરાત ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, એટલે આ પરિવારની અંદર આવો ઉત્સવ હોય ત્યારે બધા કાર્યકરો આવતા હોય છે. એટલે આજે શપથ લેવાના છે કે ધારાસભ્ય મંત્રી બનવાના છે નહીં, એ તો રૂટિન પ્રક્રિયામાં છે. આખા ગુજરાતમાંથી દરેક જિલ્લામાંથી કાર્યકર આવ્યા છે, એટલે અમારા જિલ્લાના કાર્યકરો આવે, અમારા વિધાનસભાના આવે, એ તો રૂટિન પ્રક્રિયા છે અને એ તો આવવાના જ હોય છે. જે બિલકુલ આ હતા સંજય કોરડિયા કે જેઓ અત્યારે પણ પોતાના સમર્થકો સાથે મીડિયા માધ્યમથી જે અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે તેને નિહાળી રહ્યા છે. જો કે આશા રાખીએ કે જૂનાગઢના વિકાસ માટે પણ સંજય કોરડિયાને મંત્રી બનવાનો એક ચાન્સ આપવામાં આવે તેવી પણ ટેકેદારોની એક ઈચ્છા છે. જો કે હાઈકમાન્ડ જે નક્કી કરશે તે જ ફાઇનલ ગણાશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. તો નવા મંત્રીમંડળના વિસ્તરણની પડે પડની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે.